શિક્ષકોને શ્વાનની ગણતરી કરવાનો આદેશ આપવામાં આવતા જ સંચાલક મંડળમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સંચાલક મંડળ દ્વારા કહેવાઈ રહ્યું છે કે શિક્ષકોની હાલત પટાવાળા કરતા પણ કફોડી કરી દેવાઈ છે। નગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે કામ લેવા મંડળ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। શૈક્ષણિક કાર્ય બગડતું હોવાનો સંચાલક મંડળે આક્ષેપ લગાવ્યો। 70% ભરતી બાકી છે છતાં પણ બિન શૈક્ષણિક કામ સોંપવામાં આવતા વિરોધ નોંધાવાઈ રહ્યો છે। બોર્ડ પરીક્ષા નજીક હોવા છતાં શ્વાન ગણતરીનો આદેશ ગેરવ્યાજબી તેવું જણાવ્યું। કોરોનામાં સુરતમાં મરદા ગણવા માટે મોકલતા હતા અને હવે એમ કહે છે કે સુપ્રીમે કહ્યું છે કે કૂતરા ગણો। તો ભાઈ આ કૂતરા ગણવાનું કામ અમારું નથી। સામે 26 તારીખથી અમારી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થાય અને બોર્ડની પરીક્ષામાં 10મા 12માના બાળકોની પરીક્ષાને હવે માળ 15 દિવસ બાકી રહ્યા છે। ત્યારે આવી બધી કામગીરી અમને સોંપી અને અમારા કર્મચારીઓને સોંપીને અમને બિનજરૂરી તકલીફમાં મૂકવાની આ જે ચેષ્ટા કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને રાજ્ય શાળા સંચાલક મંડળ આ બાબતે ખૂબ ગંભીરતાથી એમ કહે છે કે દરેક નગરપાલિકા પાસે એમનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, કોર્પોરેશન પાસે છે, ત્યાં હેલ્થ ઇન્સ્પેક્ટરો છે, એમને આ કામગીરી સોંપો। અમારા કર્મચારીઓને ફ્રી રાખો જેથી કરીને અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણ આમ બી બગડી રહ્યું છે। એક તો અમારા ત્યાં 100% ખાલી જગ્યામાં 30% ભરતી છે, 70% જગ્યાઓ ખાલી છે શિક્ષકોની અને શિક્ષણ કાર્ય બગડેલું છે, ઉપરથી આ વધારે બગડશે।